નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આપણે ઘણા દિવસો પછી મળી રહ્યા છીએ. તો મિત્રો, હું મારી થોડી કામની વ્યસ્તતાના કારણે સમયસર વિડીયો અપલોડ નહોતી કરી શકતી, પણ હવેથી આપણી ચેનલ પર તમને રેગ્યુલર નોકરીની બાબતોના વિડીયો છે એ સમયસર જોવા મળશે. આજે મિત્રો આપણે વાત કરીશું છે એ અમદાવાદ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્કરની પોસ્ટ તથા હેલ્થ એન્ડ મેલેરિયા ફિલ્ડ વર્કર પોસ્ટ માટે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, જે માત્ર ને માત્ર 10 પાસ ઉપરની નોકરી છે. એટલે જે લોકો માત્ર 10 ભણેલા છે તે લોકો છે એ આમાં નોકરી માટે અરજી કરી શકે છે. અમદાવાદમાં જ તમારે નોકરી કરવાની છે, જેમાં મણિનગર, વટવા, લાભા, ખોખરા, દાણી લીમડા, બહેરામપુરા, ઈશનપુર અને ઇન્દ્રપુરી વોર્ડ. મિત્રો, આટલા અલગ અલગ જગ્યાએ તમારે નોકરી કરવાની રહેશે. હવે વાત કરીશું કે ભાઈ કઈ રીતે તમે આમાં અરજી કરી શકો છો અને શું તમને પગાર ધોરણ ચૂકવવામાં આવશે અને કેટલી શૈક્ષણિક લાયકાત માંગેલી છે. તમામ ઝોન માટે હેલ્થ મેલેરિયા ફિલ્ડ વર્કરની નોકરી માટે છે એ આ જાહેરાત બહાર પડાયેલી છે. હેલ્થ અને મેલેરિયા નિયંત્રણ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોન તેમજ દક્ષિણ ઝોન માટેની આ નોકરીની જાહેરાત છે. હવે કયા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે તો કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી વેક્ટરજન્ય રોગોના રક્ષણને આપણે કઈ રીતે નિયંત્રિત કરી શકીએ તેના પર તમારે ફિલ્ડ વર્ક કરવાનું છે. હવે જે પોસ્ટ છે તેનું નામ છે હેલ્થ એન્ડ મેલેરિયા ફિલ્ડ વર્કર. તમારે કામગીરી શું કરવાની છે તો કે ભાઈ કામગીરી તમારે છે એ આ લોકોમાં જાગૃતતા લાવવાની છે અને ફિલ્ડ વર્ક કરવાનું છે. તમારી નોકરી છે એ કોન્ટ્રાક્ટ આધારિત રહેશે. 11 માસના કોન્ટ્રાક્ટ આવે છે એ રીતે કોન્ટ્રાક્ટ આધારિત રહેશે. પણ તમારી ભરતી પ્રક્રિયા છે એ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. આગળ મેં જણાવ્યું એ મુજબ દક્ષિણ ઝોન છે, અમદાવાદનો દક્ષિણ ઝોન છે, ત્યાં તમારે નોકરી કરવાની છે, જેમાં મણિનગર, વટવા, લાભા, ખોખરા, દાણી લીમડા, બહેરામપુરા, ઈશનપુર અને ઇન્દ્રપુરી આટલા અલગ અલગ જગ્યાએ તમારે ફિલ્ડમાં કામ કરવાનું છે. હવે તમારે શું કામ કરવાનું છે મિત્રો, ખાસ સમજી લેશું. તો કે દરરોજ તમારે ઘરે ઘરે જઈ અને મચ્છરોની બ્રીડિંગ જગ્યા ચકાસવાની છે કે ભાઈ કઈ જગ્યાએ મચ્છર છે એ થઈ શકે છે અને કઈ જગ્યાએ મચ્છરો એ વધારે પ્રમાણમાં હોય છે. ત્યાં તમારે દવાનો છંટકાવ કરવાનો છે. લોકોમાં જાગૃતતા લાવવાની છે કે ભાઈ વધારાનું જે ઘાસ ઉગેલું હોય તમારા ઘરની આજુબાજુ તો તે તમારે કાઢી નાખવાનું છે. પાણી ઘરના આજુબાજુમાં જે વરસાદનું પાણી ભરાતું હોય છે તો તેનો તમારે નિકાલ કરવાનો છે અને ભેજ રહિત જગ્યા રાખવાની છે. એટલે કે આપણું ઘર માનો કે વરસાદ આવ્યો તો આપણે આખું પેક કરીને રાખ્યું હોય, પણ જ્યારે તડકો નીકળે છે, સૂર્યપ્રકાશ આવે છે તો ત્યારે આપણે બારણા ખોલી નાખવાના છે. બારી છે તેને મચ્છરથી આપણે પ્રોટેક્ટ કરીને રાખવાની છે. તો આવી બધી માહિતી તમારે લોકો સુધી પહોંચાડવાની છે. દવાનો છંટકાવ કરવાનો છે. અને મિત્રો, તમારે વાત કરવામાં આવે તો કે ભાઈ તમારે છે એ ઓછામાં ઓછું, જો તમે ખાલી 10 ભણેલા છો તો તમે આ નોકરી કરી શકો છો. તમારા પાસે હેલ્થ, મેલેરિયા અથવા તો ફિલ્ડ વર્કનો અનુભવ હોવો જરૂરી છે. જો અનુભવ ના હોય તો પણ કાંઈ ચિંતા કરવાનું જરૂર નથી. જે લોકો 10 જ ભણેલા છે તે લોકો માટે અમદાવાદ મહાનગરપાલિકામાં કામ કરવાની ખૂબ સારી તક છે. તમને સાયકલ કે 2 વ્હીલ ચલાવતા આવડવું જોઈએ. પગાર છે એ તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઉટસોર્સિંગ નિયમ મુજબ ચૂકવવામાં આવશે. કામના કલાકો તો ભાઈ આખો દિવસ તમારે આપણે જે ઓફિસ ટાઈમ હોય છે એ મુજબ તમારે આખો દિવસ છે એ ફિલ્ડની કામગીરી કરવાની રહેશે. હવે જો તમે આમાં રસ ધરાવો છો, તમે નોકરી માટે અરજી કરવા માંગો છો તો તમારે શું ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે તો કે ભાઈ તમારું આધાર કાર્ડ, ઓળખપત્ર તરીકે તમારા તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો. માનો કે તમે 10મું ધોરણ ભણેલા છો, ઓછામાં ઓછું 10, પછી તમે 12 ભણેલા છો, કોલેજ કરેલા છો અથવા સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલા છો, તો એ બધી વધારાની શૈક્ષણિક લાયકાત છે. પણ જો તમે માત્ર 10 જ ભણ્યા છો તો તમારે 10 પાસના છે એના ઉપર એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું છે અને રિઝ્યુમ છે એ તમે અપલોડ કરી શકો છો. તમારા બધા ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી લેવાના છે. તમારા પાસે ક્યાંય પણ હેલ્થની કામગીરીને લગતું ફિલ્ડનો એક્સપિરિયન્સ છે તે પણ તમે ત્યાં જોડી શકો છો. હવે માનો કે ભાઈ તમને આ ભરતી પ્રક્રિયા વિશે વિશેષ માહિતી મેળવવી છે
તો એના માટે તમને અહીંયા આપણે 2 મોબાઈલ નંબર આપેલા છે. તેમાં તમે ફોન કોલ કરી શું પગાર ચૂકવવામાં આવશે, કેટલા સમય માટે નોકરી કરવાની છે, અથવા તો તમને કોઈ પ્રશ્ન મૂંઝવે છે, માનો કે તમે 10 જ ભણ્યા છો પણ તમારા પાસે હેલ્થ રિલેટેડ કોઈ એક્સપિરિયન્સ નથી, તમે અમદાવાદ સિવાયના બીજા સિટીમાંથી આવો છો પણ તમારે નોકરી કરવી છે, તો બધી જ બાબતોની માહિતી તમને આ 2 નંબર આપેલા છે તેના પર ફોન કોલ કરવાથી તમને મળી રહેશે. હવે ફોન નંબર નોંધી લેશો 9727272497. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 9727774297. બીજો આપણને નંબર આપેલો છે 9726832329. હજુ એક વખત નંબર બોલું છું મિત્રો 9728633239. આ એનો મોબાઈલ નંબર છે. હવે તમારે કઈ જગ્યાએ તમારું રિઝ્યુમ મેલ કરવાનું છે તે તમે નોંધી લેશો. તો કે HR અક્ષ facility@gmail.com પર તમે છે એ તમારું રિઝ્યુમ મેલ કરી શકો છો. હજી એક વખત બોલી જાઉં છું HR.અક્ષરફેસિલિટી@gmail.com. અને આની ઓફિસ છે એ અક્ષર ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી સર્વિસ 202 અનિકેત કોમ્પ્લેક્સ ગિરીશ કોલ્ડ ડ્રિંક સામે SCG રોડ અમદાવાદ ખાતે આવેલી છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે તમે છે તેની માહિતી મેળવી શકો. મિત્રો, આ વિડીયો જો તમને ગમતો હોય તો લાઇક કરજો. લાઇકની સાથોસાથ નીચે કમેન્ટ જ્યારે કરશો ત્યારે હાઇપનો ઓપ્શન આવશે, તો એમાં હાઇપ કરવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.